હિંમતનગરમાં હુડાની યોજના સામેનો વિરોધ ઉગ્ર બન્યો છે। 11 ગામના ખેડૂતોએ બેસણું કરી છાજિયા લીધા। 11 જેટલા ગામોના ખેડૂતો અને ગ્રામજનો છેલ્લા 1 મહિનાથી આ વિકાસ યોજનાનો વિરોધ કરી રહ્યા છે। તેમનો આરોપ છે કે હુડાને કારણે તેમની ખેતીની જમીનો કપાતમાં જશે ને તેઓ પાયમાલ થઈ જશે। આજે વિરોધના એક અનોખા સ્વરૂપમાં ખેડૂતોએ હુડાનું બેસણું યોજ્યું હતું। મોટી સંખ્યામાં હાજર બહેનોએ હુડાના નામના છાજિયા પણ લીધા। ખેડૂતોએ કહ્યું, પાયમાલ કરતો વિકાસ નથી જોઈતો। આજે બેના મુકામે હુડા નામના રાવણનું આજે બેસણું હતું અને એમાં દરેકે દરેક જ્ઞાતિના, દરેક હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ બી જ્ઞાતિના જેનું જમીન કપાત થાય છે બધા ટોટલી અહીંયા આવેલા છે। અને આજ સુધીનો ઇતિહાસ રહેલો છે કે જ્યારે દરેક જ્ઞાતિ ભેગી થઈને જ્યારે કોઈનો વિરોધ કરે છે ત્યારે એ જે બી હોય સરકારના સામે જે બી વસ્તુની અમારે હાલ આજે તકલીફ આવી છે એ તકલીફ 110% અમે દૂર કરીને જ રહીશું। અમે ગાંધીજીના માર્ગ ઉપર ચાલીશું। જો અમારો હુડો સરકાર રદ નહીં કરે તો અમે આગળનો પગલો બહુ ભારે લઈશું। અમારું સંગઠન છે સ્ત્રીઓનું, લેડીઝોનું, અમારું સંગઠન પાછું નહીં હટે। અમે જેલમાં લઈ જશે તો બધા જ જઈશું જેલમાં। 11 ગામની બધી જ લેડીઝ ઘર બંધ કરીને અમારો ઢોરો વોરો લઈને અમે જેલમાં જયું, પણ અમે અમારો હુડો હટાવવા નહીં દઈએ, અમારી જમીન જવા નહીં દઈએ। અમારા જે 11 ગામડામાં જે હુડા લાગ્યું બરાબર, અમારે એની કોઈ જરૂરિયાત હતી નહીં। અમારા બાપ દાદાની જે મિલકત વસાયેલી છે એમાં અમે એક સાહલો પણ એમને હાલવા તૈયાર નથી। ચાહે અને જે લડાઈ એક એન્ડ સુધી લડવાનું થાય તો અમે લડી લેશું, પણ અમે એક સાહલો પણ જમીન એમને હાલવાના નથી। જે 11 ગામના જે આ બેસણાનો કાર્યક્રમ રાખેલો છે બેનના મુકામે, અને હાલ અમારા જોવો સૌગઢ બાજુ તો બાયપાસ રોડથી આગળ જે રિંગ રોડ કાઢ્યું છે 500 મીટરના છે। ખરેખર તો બાયપાસ રોડ છે જ હજી અમારે, તો બી એટલી બધી ટ્રાફિક નથી હજી, અને એના 500 મીટર દૂર રોડ કાઢવાનો કોઈ મતલબ નથી એમ। એ ખોટી 40% જમીન પડાવી લેવાની આ એક કારસ્તાન છે। ચાલીનો કાર્યક્રમ રાખ્યો હતો, હુડાનું બેસણું હતું આજે। જો સરકાર હુડા રદ નહીં કરે આગામી કાર્યક્રમોમાં તો અમારે 11 ગામ શું પગલાં લેશે એ સરકારને ખબર નહીં હોય। આગળ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે, એક પણ મત કોઈ મતદાન આપશે નહીં। સરકારને ખબર પડી જશે કે આ લોકો શું આંદોલન આદર્યું છે। આગામી દિવસોમાં અમારા આંદોલનને થોડું જલદ બનાવવા અમે મુખ્યમંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી સૌની આગે અમારી માગ મૂકી આવ્યા છે, પણ અમારો અવાજ સાંભળવા માટે તૈયાર નથી। એમનો મૂડ નથી હુડા રદ કરવાનું, તો આગામી દિવસોમાં એમનો મૂડ બનાવવા માટે જલદ કાર્યક્રમો આપવા માટે અમે આજે નક્કી કર્યું છે। સૌએ સાથે મળીને આગામી દિવસોમાં અમે નિર્ણય લીધા છે અને સરકારને સ્પષ્ટપણે ચેતવણી આપવામાં આવે છે કે જો અમારા હુડા રદ ન થાય, અમારા હુડા જોઈતો નથી, અમારા ભોગે અમારા હુડા જોઈતો નથી, અમે 1 ઇંચ જમીન આપવાના નથી। સરકારને જે કરવું હોય એ કરવાનું, ગોળીઓ મારા તો અમે ખાવા માટે તૈયાર છીએ। જય હિન્દ, જય ભારત। આજની સભા અમે શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગો થયો છીએ, અને હુડો તો હતા આગામી નહીં જ રહીએ। અમારા 11 ગામો શું એ વખતે અમારા બાપ દાદાની મિલકત નથી, તે અમે છોકરાનું પાયર દૂધ નથી આવ્યું, અને અમે જમીન ભેગી કરી છે। એ મારા બાપની મિલકત છે, તેઓને લેવા દેવું નહીં, લેવા દઈએ, નહીં લેવા દઈએ।